તન્ના સમાચારના રિપોર્ટર પહોંચ્યા ઉત્તરાખંડ હેલિકોપ્ટર દ્વારા ચારધામ યાત્રાનો અદ્ભુત અનુભવ। ઉત્તરાખંડના પવિત્ર ભૂમિ પર તન્ના સમાચાર રિપોર્ટર પહોંચ્યા છે। આપને કરાવશે ચારધામ યાત્રાના જીવન દર્શન। હેલિકોપ્ટર દ્વારા કેવી રીતે થાય છે ચારધામની યાત્રા તે અંગેની સંપૂર્ણ માહિતી હવે મળશે તન્ના સમાચાર દ્વારા, કારણ કે અમારી ટીમે કપાટ બંધ થવા પહેલા ચાર ધામનો હેલિકોપ્ટર દ્વારા પ્રવાસ પૂરો કર્યો છે। ચોમાસામાં વાદળ ફાટવાની ઘટના બાદ યાત્રિકોની સંખ્યા થોડી ઘટી હતી, છતાં પણ કેદારનાથ અને બદ્રીનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। યાત્રા દરમિયાન પ્રથમ રાત્રિ દહેરાદૂનમાં રોકાણ અને ત્યારબાદ શરૂ થાય છે હેલિકોપ્ટર દ્વારા ચારધામ યાત્રા। પ્રથમ યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ, ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા દહેરાદૂન પરત લવાય છે। હેલિકોપ્ટર દ્વારા યાત્રા કરનાર ભક્તોને મળે છે વીઆઈપી દર્શન સુવિધા, એટલે કે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી। આ યાત્રા ખાસ કરીને વૃદ્ધો અને અશક્ત ભક્તો માટે અત્યંત અનુકૂળ છે। દહેરાદૂનથી દહેરાદૂન સુધી રહેવાની, જમવાની અને પરિવહનની તમામ વ્યવસ્થા કંપની દ્વારા કરવામાં આવી છે। ચોટીલાના જાણીતા રિપોર્ટર મુકેશભાઈ ખખ્ખર ચોટીલા શહેરના લગભગ બન્યા છે પ્રથમ એવા વ્યક્તિ કે જેમણે હેલિકોપ્ટર દ્વારા ચારેય ધામની યાત્રા પૂર્ણ કરી છે અને આ પવિત્ર યાત્રાનું કવરેજ સીધું લાવ્યા છે આપ સૌ માટે। તન્ના સમાચાર પર જોઈ રહ્યા છો આ અનોખી આધ્યાત્મિક યાત્રાની વિશેષ રિપોર્ટ અને દર્શન। રિપોર્ટર મુકેશ ખખ્ખર। અત્યારે આપણે યમુનાજી મંદિરે પહોંચી ગયા છીએ। 6 કિલોમીટરની ચઢાઈ ઉપર આવી અને અહીંયા યમુનાજી મંદિર સુધી પહોંચી ગયા છીએ। યમુનાજીના દર્શન હું કેમેરામેનને કહીશ કે સામે યમુનાજીના દર્શન કરાવશે। ત્યાં આપ જોઈ રહ્યા છો કે યમુના માતાના દર્શન કરાવે। અહીંયા મુખ્ય સ્થાન છે યમુનાજીનું। આપ જુઓ સૂર્યકુંડ અને આ બધું આપ જોઈ રહ્યા છો। મુખ્ય કુંડ મુખ્ય સ્થાન છે યમુનાજીનું, જ્યાં શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે અને પૂજા પણ ચાલી રહી છે। અહીંયા ઘણા લોકો દૂર દૂરથી આવતા હોય અને અહીંયા આ દર્શન ચાલી રહ્યા છે। આપ જોવો છો પંડિતજી અહીંયા દર્શન કરાવી રહ્યા છે। અહીંયા આપણે પંડિતજીને પૂછીશું શું કે છે पंडित जी। यमुना जी क्या पंडित जी ये कौन सा स्थान है? देखिए ये जय श्री यमुने, ये यमुना जी का मेन मंदिर है, माता जी का उद्गम स्थान है। यहाँ पे माता जी प्रकट हुई है। ये ऐसा स्थान है जैसे गंगोत्री में गौमुख है, जहाँ पे गंगा जी की जो मुख है, जहाँ से गंगा जी प्रकट हुई है, ठीक है, उसी प्रकार यहाँ पे यमुना मुख है, यहाँ से माता जी यमुना जी प्रकट हुई है। ये दिव्य शिला है, यहाँ पे बैठ के पूजा पाठ किया जाता है जी। અહીંયા આપ જોઈ રહ્યા છો પૂજા પાઠ થાય છે। અહીંયા મુખ્ય મંદિર છે, અહીંયા યાત્રિકો પણ છે। યાત્રિકો પાસેથી આપણે જાણીશું શું કહેશો। યાત્રિકો પાસેથી આપણે જાણીશું ક્યાંથી પધારે છે, ક્યાંથી આવે છે। શું કહેશો आप कहाँ से पधारे? कलकत्ता। कलकत्ता से? हावड़ा। अच्छा, आप यहाँ कैसे आए? ट्रेन से। ट्रेन से आए। कैसा लगा यमुना जी में आके? बहुत अच्छा तो है ही, ठंड भी है, सब कुछ लेकर माँ के बाबा की दर्शन करने के आइए। દર્શન કર્યા। હા, ઠંડી પણ લાગે છે અને કષ્ટ પણ પડે છે, પણ છતાં પણ છોટા બચ્ચાને પણ અહીંયા જોવો છો, નાના છોકરાઓને લઈને પણ આવ્યા છે અને અહીંયા આપણે जो पूछीશું એમને आप चार धाम करने वाले क्या? चार धाम ये फर्स्ट धाम है हमका। ये फर्स्ट धाम है। यहाँ से आप कहाँ जाने वाले? यमुनोत्री है, गंगोत्री है, केदारनाथ है, बद्रीनाथ है, और एक क्या धाम है लास्ट? गौरीकुंड। અચ્છા, અહીંયા આપ જોઈ રહ્યા છો ચારધામની યાત્રા માટે લોકો પણ છે। અત્યારે આમ જોઈએ તો ભીડ બહુ ઓછી છે, નકર અહીંયા એટલી ભીડ હોય છે કે અહીંયા લોકોને દર્શન કરવામાં લાંબી લાઈનો લાગતી હોય છે। મિત્રો, અત્યારે સિટી ન્યૂઝ પહોંચી ગયું છે ઉત્તરાખંડની અંદર ગંગોત્રી ચારધામ યાત્રા માટે જે એમાં એક ધામ છે ગંગોત્રી। તો અહીંયા ભાગીરથી નદી અહીંથી વહે છે, ખડખડ આપ અવાજ પણ સાંભળી રહ્યા છો। અહીંયા ઘણા બધા યાત્રિકો છે, એમની પાસેથી આપણે જાણીશું ક્યાંથી આવે છે। ઘણા દૂર દૂરથી લોકો ભારતભરમાંથી અહીંયા દર્શન માટે આવતા હોય છે। ત્યારે અહીંયા मैडम आपका नाम क्या है? आप कहाँ से आ रहे हो? सर मेरा नाम है श्वेता, मैं फरुखाबाद से आ रही हूँ। अच्छा, गुरखाबाद कहाँ पड़ता है मैडम? फरुखाबाद यूपी 76।
यूपी से कैसा लग रहा है यहाँ के? सर मुझे बहुत अच्छा लग रहा है। मैं केदारनाथ भी गई थी लास्ट टाइम पे और इस टाइम मैं गंगोत्री आई हूँ, तो मुझे बहुत अच्छा लग रहा है। मेरा एक्सपीरियंस भी बहुत अच्छा है। अच्छा, आप चारों धाम करने वाले हैं कि यहाँ गंगोत्री सिर्फ? नहीं सर, हम अभी तो सिर्फ गंगोत्री, लेकिन हाँ आगे का प्लान चारों धाम का ही है। આગળનો પ્લાન 4 ધામનો છે। મેડમ બીજા છે એમની પાસે। મેડમ क्या नाम है आपका और कैसे लग रहा है और कहाँ से आ रहे हैं आप? मैं सोनल हूँ और मैं फरखाबाद से आ रही हूँ, मथुरा की रहने वाली हूँ। ये बहुत ही पवित्र जगह है। मैं पिछली बार भी इसी ग्रुप में केदारनाथ भी गई थी और इस साल हम लोग गंगोत्री आए हैं और नेक्स्ट ईयर पता नहीं अब कहाँ घूमने जाएंगे। કનૈયાના ધામમાંથી ગોકુળ મથુરા, જે મથુરા કહેવાય કનૈયાના ધામમાંથી અહીંયા લોકો પધારેલા છે અને અહીંયા દર્શન માટે આવે છે। અહીંયા એક વડીલ છે, આપણે એમની પાસેથી જાણીશું। क्या नाम है आपका? आप भैया आप कहाँ से आ रहे हैं? मैं यूपी फरखाबाद से आया हूँ। मेरा नाम अमर सिंह है। कैसा लग रहा है भैया यहाँ के? मेरे को यहाँ बहुत अच्छा लग रहा है। गंगा माँ के दर्शन किए, स्नान किया और माँ के भी दर्शन करूँगा जाके। और अपनी फैमिली के साथ में यहाँ पे आया हूँ, फरखाबाद से सीधे ऋषिकेश। कितने लोग आए यहाँ पर? 7 लोग आया है। और यहाँ से क्या प्लान है आपका? यहाँ से वैसे तो मेरा गौमुख का प्लान था, अब जैसा आगे का रजिस्ट्रेशन जैसी सिचुएशन होगी वैसा करेंगे। તો મિત્રો અહીંયા આપણે ઘણા બધા જોઈ રહ્યા છીએ। ઘણા બધા લોકો અત્યારે તો આમ જોવો તો ચારધામ બંધ થવાની તૈયારી છે। બહુ ઓછી ભીડ છે, વ્યવસ્થિત દર્શન થાય એવું પણ છે। તો મિત્રો અહીંયા હું કેમેરામેનને કહીશ કે એનો વ્યૂ બતાવશે કે અહીંયા લોકો જે ભાગીરથીના કિનારે જે લોકો સ્નાન કરી રહ્યા છે અને જે ધન્યતા અનુભવી રહ્યા છે, તો આપ જોઈ શકો છો કે લોકો અહીંયા આવવા માટે થઈ અને ઘણી બધી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હોય છે। સિટી ન્યૂઝ, મુકેશ કક્કર, દેહરાદૂન, ઉત્તરાખંડ।